નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર સમરિસ્વાર 523 પાનું છે. દ્રષ્ટાંત થઈ ગયું. હવે આ દ્રષ્ટાંત સિદ્ધાંત કહે છે. 523 ગુજરાતી. જેમ આ દ્રષ્ટાંત છે ત્રીજી લીટી ખડીનો દ્રષ્ટાંત આપ્યો ને, જ્ઞાયક હારી. જ્ઞાયક વિનાયક નો છે, વિનાયક ખડીનો નથી, તેમ ભીતનો નથી, તેમ કોઈ પર ચીજનો નથી. તેમ આ નીચે પ્રમાણે સિદ્ધાંત છે. દ્રષ્ટાંત એટલે સિદ્ધાંત. આ જગતમાં ચેતયિતા છે, જાણનારો દેખનારો છે, તે દર્શન ગુણથી અને શ્રદ્ધા ગુણથી ભરેલો છે. ટીકામાં નથી એ વાત, જયસનાચાર્ય ટીકામાં છે. દર્શન ને શ્રદ્ધા બે. આ જગતમાં ચેતયિતા એટલે છે આ આત્મા છે, એ દર્શન, દેખવું અને સર્જવું એવા બે ગુણથી ભરેલો છે. હા છે, દર્શન ગુણથી ભરેલા સ્વભાવવાનું દ્રવ્ય છે. પૂતગળાદી પરદ્રવ્ય એને આત્મા સિવાય પર પદાર્થ વ્યવહારે ચેતયિતા અમદર્શ છે. વ્યવહારે દેખાવા લાયક છે, વ્યવહારે શોધવા લાયક છે. હા હા, આ તો શ્રદ્ધાને પરમાં નાખી જાય. સર્વશુદ્ધ અધિકાર્થને શ્રદ્ધામાંથી એકલો આત્મા રાખે. પણ અહીં તો આત્મા ને શ્રદ્ધેય વસ્તુ બે ભેગી નાખીએ. હવે દર્શક જે છે, દેખનારો અથવા શ્રદ્ધાનારો છે ને, જોયું એ જય સનાતન ટીકામાંથી નાખી. ટીકામાં નથી, આમાં જય સનાતન ટીકામાંથી નાખી. ચેતયિતા દેખાવા યોગ અથવા શ્રદ્ધાવા યોગ. જે દેખાવા યોગ ચીજ છે અને જે શ્રદ્ધાવા યોગ ચીજ છે તેનો એ ચેતયિતા છે કે ચેતયિતા એનો છે? આત્મા આત્માનો છે કે આત્માનો જે શ્રદ્ધે છે, દેખે છે એનો છે? સમજાય છે? હા હા. હવે દર્શક દેખનારો અથવા શ્રદ્ધારો ચેતયિતા, દેખાવા યોગ, શ્રદ્ધાવા યોગ, ઉદગળાદી પરદ્રવ્ય તેનો છે કે નથી? હા હા હા. ભગવાનની શ્રદ્ધા કરે તે શ્રદ્ધા ભગવાનની છે કે નહીં? ભગવાનને દેખે છે તે દેખે ભગવાનને દેખે છે કે નહીં? એ દેખવું એ ભેગું ચૈતનનું સ્વરૂપ છે કે દેખવું એ દેખાય એ ચીજનું સ્વરૂપ છે? હા હા હા. દેખવા યોગ જે ચીજ છે એનું એ દેખવા યોગ ચીજ દેખનારો છે
કે દેખનારો પોતે પોતાથી છે, એમ શ્રદ્ધા કરનારો શ્રદ્ધેયથી છે તેનો છે કે શ્રદ્ધા કરનાર પોતે છે તેનો તે છે? સમજાય છે કાંઈ? હા હા હા. એ પૂતગલાથી પરદ્રવ તેવું તેનો છે કે નથી એમ તે બંનેનો તાત્વિક સંબંધ પરમાર્થ છે, બેનો સંબંધ વિચારીએ. કોનો? દેખનારનો અને દેખવા યોગ ચીજનો, શ્રદ્ધા કરનારનો અને શ્રદ્ધા કરવા યોગ ચીજનો. એનું છે કે નથી? દેખનારો દેખવા યોગ ચીજ છે એનો છે કે નથી? શ્રદ્ધા કરનારો પરની, એ શ્રદ્ધા કરનારો પર શ્રદ્ધા કરે છે એનો છે પોતાનો છે? હા હા હા. અહીં વિચારમાં આવે ચેતયતા પૂતગલ હોય એ જાણનારો ને સર્જનારો પરદ્રવ્યનો હોય. હા 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 હા. શરીરને જાણનારો શરીર રૂપે હોય તો શું દોષ આવે તે પ્રથમ વિચારીએ. છે દેખનારો જો શરીરનો હોય, દેખનારો જો વાણીનો હોય, દેખે ને વાણીને, શરીરને, કર્મને, ચીજો જે છે દેખવા એ બધી એને દેખે, પણ એ દેખનાર દેખે છે તેનો છે કે દેખનારનો દેખનાર છે? હા હા હા. દેખનારનો જે વિષય છે તેનો દેખનાર છે કે દેખનારનો પોતામાં છે? હા હા હા. જો ચેતા પૂતગલનો હોય શું થાય પ્રથમ વિચારીએ. જેનું જે હોય આ સિદ્ધાંત આવ્યો. જેનું જે હોય તે જ હોય. જેનું જે હોય તે જ હોય. જો આ દેખનારો દેખવા યોગ ચીજનો હોય તો તે રૂપે હોય. સર્જનારો એનો જો હોય તો તે રૂપે હોય. એમ તો છે નહીં. હા 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 હા. જેનું જે હોય તે જ હોય. એ પહેલામાં આવી ગયું જ્ઞાનિકમાં. જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. આત્માનું જ્ઞાન એ જ્ઞાન તે આત્માનું છે. એ જ્ઞાન ભલે બીજાને જાણે પણ એ જાણવું એ પોતાનું સ્વરૂપ છે. જેને દેખે છે એનું એ સ્વરૂપ નથી. જેને જાણે છે એનું એ સ્વરૂપ નથી. જેને જે જાણે છે એ જાણનારનું સ્વરૂપ છે. એમ જેને દેખે છે એ એનું સ્વરૂપ નથી. દેખનારનું સ્વરૂપ છે. શ્રદ્ધા કરનારો પરની શ્રદ્ધા કરે છે, પરનું નથી. એ શ્રદ્ધા કરનારામાં પોતે પોતા રૂપે છે. હા 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 હા. આવો તાત્વિક સંબંધ જીવન હોવાથી, આવો બે વચ્ચે યથાર્થ સંબંધ જીવતો હોવાથી, કે કોઈનું છે નહીં. બીજાને દેખે છતાં એ દેખનારનો નથી. બીજાને સર્જે તેથી તે સર્જનારનો નથી. એ તો શ્રદ્ધા કરનારો છે પોતે પોતાનો છે. દેખનાર પોતે પોતાનો છે. દેખનાર જે દેખે એનો એ છે નહીં. હા હા હા. આ પુસ્તક દેખાય છે તો કે છે કે દેખનાર પુસ્તકનો છે કે નહીં? કે ના. જો પુસ્તક દેખનારનો હોય તો દેખનાર પુસ્તક રૂપે થઈ જાય, તો જડ રૂપે થઈ જાય.
હા 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 હા. હવે ધર્મની વાતો છે. ચેતયતા જો પૂતગલાદી નો હોય, જાણનારો એવો આત્મા જો પૂતગળ શરીર વાણી મન કર્મ પર ચીજનો હોય, હા હા હા, તો ચેતયતા તે પૂતગલાદી જ હોય તો પર્વ સ્વરૂપ થઈ ગયું. તો પોતાની ચિત્ત તો જુદી રહી નહીં, જેને દેખે સર્જે છે એનો તો થઈ ગયો. દેખનારો ને સર્જનારો જુદો રહ્યો નહીં. હા 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 હા. કે છે કે આખોની જે દુકાનનો ધંધો કરો, વકીલાત કરે, ડાક્ટરનું દવાખાનું ચલાવે, એ દેખનાર એને દેખે છે, તેથી તે દેખનારો એનો થઈ જાય છે કે દેખનારનો રહે છે. હા 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 હા. દેખનારનો રહીને એને દેખે છે એમ કેવું એ વ્યવહાર છે. પરને દેખે છે એમ કેવું એ વ્યવહાર છે. હા હા હા. દેખનારને દેખે છે એ પણ હજી વ્યવહાર છે. હા હા હા. સારી વાતો. નવરા ક્યાંથી નિવૃત્તિ? હા, નિર્ણય કરવાનો વખત ક્યારે લે? કે છે કે જાણનારની વાત હું કહી ગયા કે જાણનારો જણાય તેનો નથી, જાણનારો છે. તેમ દેખનારો દેખાય તેનો નથી, દેખનારનો છે. એમ શ્રદ્ધા જેની કરે છે તેનો તે નથી. તે શ્રદ્ધા કરનારનો પોતે શ્રદ્ધા છે. હા 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 હા. આવું જીવવું પડે. હા હા. આવો તાત્વિક સંબંધ જીવંત હોવા ચેતયતા એટલે આત્મા જો પૂતગલાદીનો હોય, જેને દેખે છે તે રૂપે હોય, જેને સર્જે છે તે રૂપે હોય, તો ચેતયતાથી પૂતગલાની જો હોય તો એ આત્મા પૂતગલાદી સ્વરૂપ હોવો જોઈએ, પર સ્વરૂપ હોવો જોઈએ. હા હા. આત્મા રંગને દેખતા રંગનો જો હોય તો રંગ રૂપે થઈ જાય, જડ થઈ જાય આત્મા. હા હા હા. રંગને દેખતા રંગનો જો થઈ જાય તો એ જડ થઈ જાય. રંગને દેખતા દેખનારમાં રહીને રંગને દેખે છે એમ કેવું એ પણ વ્યવહાર છે. પોતે પોતાને દેખે છે એ વાર છે. એમાં એ ભેદ છે જરી. પોતે પોતાને દેખે છે એ પણ સ્વસ્વામી અંશ ભેદ વ્યવહાર, સદબુદ્ધ વ્યવહાર છે. હા 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 હા. ક્યાં લઈ જવું માણસને? આ તો કે આનું કરી દઉં, આનું કરી દઉં, આનું કરી દઉં. મંડળ બાંધે ને મંડળના નાયક થાય ને, એના અગ્રેસર થાય ને, એના પ્રમુખ થાય ને, એના વ્યવસ્થાપક થાય ને, અને વ્યવસ્થા એની કરી દઈએ ને હું કરીશો આમાં. હા 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 હા. આવું અભિમાન મિથ્યાત્વનું, અનાદિનું, જન્મ જરા મરણના મૂળિયા એ છે. હા હા હા. એને અહીંયા વિતરાગ દેવ કહે છે, પ્રભુ જે તને દેખાય છે તેનો તે નથી. તું દેખાય છે એ તો તારી ચીજમાં દેખાવાનો સ્વભાવ છે. સ્વ અને પર બેને દેખવાનો તારો સ્વભાવ છે. તારામાં રહીને તું દેખે છે, તેનામાં જઈને તું દેખે છે ને એમ નથી. હા હા હા.
એમ સર્જનારો, પરને સર્જનારો પરનો થઈને સરતો નથી. સ્વનો રહીને પરને સર્જે છે, સ્વનો રહીને પરને સર્જે છે એ પણ વ્યવહાર છે. સર્જનારો સર્જનારાનો છે, સર્જનારો પરનો વ્યવહાર એ પણ નથી. અહીંયા છે બહારની થોડ વાતોમાં સંપ્રદાય રોકાઈ ગયો છે. આખો મૂળ તત્વ આખું પડી રહ્યું છે. જન્મ મરણ રહિત થવાનો માર્ગ એ આત્મા છે. એ વસ્તુ એ પરને જાણતા છતાં પરનો નથી, પરને દેખતા છતાં પરનો નથી, ભગવાનની શ્રદ્ધા કરતા છતાં તે ભગવાનનો નથી, પંચ પરમેશ્વરીની શ્રદ્ધા કરતા પણ તે પંચ પરમેશ્વરીનો નથી. એ તો પોતાની શ્રદ્ધાને દેખનાર ને જાણનાર પોતાનું, તે પણ ભેદ પાડવો એ પણ સદભુત વ્યવહાર છે કે છે. બાકી ચેતનારો ચેતનારો, દેખનારો દેખનારો છે. બસ સર્જનારો સર્જનારો છે. સર્જનારો શ્રદ્ધા કરનારો છે. એટલો ભેદ પણ વ્યવહાર એમાં નથી. આવો ઉપદેશ. ચેતયિતા પણ એમ હોતા ચેતયિતાના સ્વદ્રનો ઉછેર થાય. જાણનાર, દેખનાર, સર્જનાર, જણાય તેનો, દેખાય તેનો, સર્જાય તેનો થાય તો પોતાનો નાશ થઈ જાય, પોતાનો નાશ થઈ જાય. પણ એક દ્રવ્યનું કારણ કે એક દ્રવ્યનું અનદ્રવ્ય રૂપે સંગમન થવાનો તો પૂર્વે નિષેધ કર્યો છે. 103 ગાથા કરતા કર્મની. કોઈ તત્વ બીજા તત્વની પર્યાયમાં સંક્રમતો નથી, બદલતો નથી, જતો નથી. શરીરની પર્યાયમાં આત્મા આવતો નથી, જતો નથી, શરીરની પર્યાયને બદલાવતો નથી. વાણી અને શરીર અને મન અને જગતના વેપાર ધંધાદીની ક્રિયાઓ એને દેખે છતાં તે દેખનાર એનો નથી, દેખનાર દેખનારનો છે. દુકાનનો ધંધો મનસુખ મોટો ગુણના થોકડા થોકડા ભર્યા છે ને દુકાનમાં. દેખે ને અમારી ગુણ્યું છે, મારા ચોખા છે, મારું માલ છે કે એમ જો હોય, જેને ફક્ત દેખે છે એનો હોય તો પોતાનો તો અભાવ થઈ જાય. ચેતનારો જે જીવન અનાદિ સત્તા સ્વરૂપ છે તેનો તો અભાવ થઈ જાય. પુસ્તકને દેખનારો પુસ્તકનો નથી, એનો દેખનારો એમ કહેવું એ વ્યવહાર છે. પુસ્તકનો દેખનારો કહેવું એ વ્યવહાર છે. શાસ્ત્રની શ્રદ્ધા કરે એમ કહેવું એ વ્યવહાર છે. સમજાય છે કાંઈ? એમ જો હોય ચેતયતાનો સ્વદ્ર ઉછેદ થાય. જો જેને દેખે તેનો થઈ જાય, જેને સર્જે તેનો થઈ જાય, જેને જાણે તેનો થઈ જાય,
તો પોતાના તત્વનો તો વિચ્છેદ થઈ જાય. હા 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 એમ સ્વદ્રવ્યનો ઉચ્છેદ અને નાશ તો કદી થતો નથી. મારે દેખનાર ને સર્જનાર પોતાના ગુણમાં પરને સર્જે ને દેખે એ વ્યવહાર કહેવામાં આવે છે. બાકી તો પોતાની શ્રદ્ધા ને દેખે પોતાની સર્જે છે દેખે છે એ સદભુત વ્યવહાર છે. પરને સર્જે છે દેખે છે એ તો સદભુત વ્યવહાર છે. હા 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 આવી હોતું હોય. પોતાને સર્જે છે અને જાણે છે અને માને છે અને દેખે છે એવો ભેદ પણ વ્યવહાર સદભુત વ્યવહાર છે. એ વાસ્તવિક વસ્તુ નથી. કેમ કે દેખનારનો છે. બસ દેખનારનો છે એવા ભેદ એમ નહીં. દેખનાર છે, જાણનાર છે, સર્જનાર છે, બસ એટલું. કોની શ્રદ્ધા એમ નહીં, આની નાની એ નહીં. સર્જનારનો છે એ શ્રદ્ધાનારનો છે એ પણ વ્યવહાર ભેદ છે. આવી વાતો છે. નવરા ક્યારે હોય આવું હોય. ધંધા એની નવરાશ મળે નિર્ણય કરવાનો હતો. હાલ્યું જા હું છે દેહ છોડીને. દેહ તો પરાગ થઈ જશે. અહીં પોતાની સત્તા કઈ નાશ નહીં થાય. એની સત્તા તો હવે પરને પોતાને માન્યું છે એ માનતા એ વસ્તુ નહીં આવી આવે. પણ ભવિષ્યમાં બીજો સંયોગ આવશે. કેમ કે સંયોગને પોતાનું માન્યું છે કે ભવિષ્યમાં સંયોગ ભવમાં આવશે. ભવનો સંયોગ આવશે. ભવનો અભાવ નહીં થાય. હા 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 આવું ક્યાં હાલે માણસ? શાંતિભાઈ જોયું નથી બધું? તમે ત્યાં વાળામાં તમે પૂછતા નહીં વાતું ભાષણે. હા 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 વિચારે ચેતયતા પૂતગાળીનો નથી. જો ચેતયતા કોનો છે? ચેતયતાનો ચેતયતા છે. હા 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 એમ તમે કહ્યું ચેતયતા જાણનારનો છે. વળી કયો વળી જાણનાર બીજો છે? જેનો જાણનાર છે કોનો છે? જાણનારનો છે. શ્રદ્ધા કરનારનો છે. દેખનારનો છે. થોડી દેખનારને બે કોણ છે? એ તો બે ભાગ પડી ગયા. હા હા આ ચેતયાથી જુદો એવો બીજો કોઈ ચેતિતા છે કે જેનો આ ચેતિતા છે? જાણનારનો છે. સર્જનારનો છે. તો સર્જનારનો બીજો કોઈ છે એનો છે ઈ? દેખનારનો છે. ત્યારે દેખનાર અને દેખનારનો બીજી કોઈ ચીજ છે એનો છે ઈ? હા 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 એ તો કઈ વ્યવહારથી કથન કરવામાં આવે છે કે દેખનારનો છે. બાકી દેખનાર સ્વરૂપ છે. હા 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 એ જાણક સ્વરૂપ ભગવાન બિરાજે છે. શ્રદ્ધા સ્વરૂપ બિરાજે છે. દેખવા સ્વરૂપે બિરાજે છે. દેખવું સ્વપરનું એમ કેવું એ વ્યવહાર છે. હા 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 અહીં તો હજી વ્યવહાર દયાદાન ને વ્રત કરતા વ્યવહાર માનવો છે અને એના વ્યવહારથી નિશ્ચય માનવો છે. હા 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 એ તો ક્યાંય વિરુદ્ધ થઈ ગયું. દયા પાડો, વ્રત કરો, અપ્પા કરો તો તપસ્યા કહેવાય.
અપવા ઉનોદરી કરો તો તપસા કહેવાય, તપસા કહેવાય, નિદ્રા કહેવાય, નિદ્રા કહેવાય, ધર્મ કહેવાય. તપસા નિદ્રા કીધું છે કે નહીં? તને અપવા તપસા છે કે નહીં? એક આજે વાત થઈ છે રાણપર વાંચન ગામ, ક્યું વેદુલકા આવે છે ને એનો વેદુલકા, એની ચર્ચા થઈ હતી. તો એ કે તમે બધી વાત કરો, પણ અપવાસ ને ઉણોદરી ને રસ પરિત્યાગ એ બધો તપ છે ને, તપ છે તે નિદ્રા છે, નિદ્રા છે તે ધર્મ છે. આમ છે એવું તો અનંત વાર કર્યું ભગી અને ભગી. નવમી કે મુનિવ્રત ધાર અનંત બેર વિવેક ઉપજાયો, પણ આત્મ જ્ઞાન બિન લઈ સુખ પાયો. તો પંચ મહાવર્ત અને 28 મૂળ ગુણ એ દુઃખ કીધા. એ આશ્રમ છે, પંચ મહાવર્ત આશ્રમ છે, દુઃખ છે. હા 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 હા, એ આર્ત ધ્યાન નું દુઃખ છે. હા 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 હા, મહાવર્તના પરિણામ એ દુઃખ રૂપ છે. મુનિવ્રત ધાર અનંત બેર વિવેક ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો. પંચ મહાવર્તમાં લેશ સુખ નથી. હા હા, આ પંચ મહાવર્ત પાવવાય અને ધર્મ માનીને બેઠા છે. ભાષણ કરનારા પણ એવું ભાષણ કરે, હવ રાજી થાય, હવ ખુશી થઈ. હા હા હા, ભારે કર્યું માર્યા. શું કર્યું એ મિથ્યા પોષણ છે કે શું કર્યું એની ખબર નથી. હા હા, આ કે છે જોઈ જાણનારો, ચેતનારો, સર્જનાર જેને સર્જે છે, જેને દેખે છે એનો થાય તો એનો તો વિચ્છેદ થઈ જાય. હા હા, ચેતયાથી જુદો એવો બીજો કયો ચેતયા? તમે ચેતનારો ચેતનારનો છે, તો ચેતનારો વળી બીજો કયો ચેતના છે એનો છે, જેનો આ ચેતિયા છે. ચેતિયાથી જુદો એને કોઈ ચેતિયા નથી, અવતર અપાય છે. પરંતુ તેઓ બે સ્વસ્વામી અંશની કથન છે. સર્જનારો સર્જનારો છે, દેખનારો દેખનારનો છે. એ તો સ્વસ્વામી અંશ બે ભેદ પાડ્યા છે, એ બે વ્યવહાર છે. હા 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 હા, ક્યાં જાઉં હજી? અહીં તો હજી પરની દયા પાડે ત્યાં ધર્મ થાય. વ્રત પંચ મહાવર્ત પાડે તો ધર્મ થઈ જાય. હે બધું સંબર થાય ને એને માને સંબર. મહાવર્ત અવ્રતે પર પાપ, વ્રતે ધર્મ છે. હા હા, આ તો વ્રતે પોતે અધર્મ છે. કેમ કે એ રાગ છે ને, રાગ છે તે ધર્મ થી વિરુદ્ધ અધર્મ છે. હા હા હા, અહીં કે છે ચેતનારો ચેતનારાનો કેમ કીધું? ચેતનારાઓ શ્રદ્ધા કરનારની ચીજનો નથી, દેખાય એ ચીજનો નથી. તો દેખનાર દેખનારનો છે. તે વળી બે કોણ છે? ભાઈ બે નથી, તો કહેવાનું કથન છે. એ બીજો કોઈ ચેતના છે કે જેનો આ ચેતના છે? ચેતાથી જુદો એને કોઈ ચેતા નથી, પરંતુ તેઓ એ બે સ્વામી સ્વસ્વામી અંશો છે. તો બે ભેદથી વાત છે. આત્મા આત્માનો, ચેતનાર ચેતનારનો, જાણનાર જાણનારનો, દેખનાર દેખનારનો, એ તો બે અંશ સ્વામી અંશના ભેદ પડ્યા છે. એ વ્યવહાર છે. અહીં સ્વસ્વામી રૂપ અંશોના વ્યવહારથી શું સાધશે? એવા ભેદ પાડવાથી ફળ શું તને છે? એમ કે છે. હા હા હા,
પરનું કરી શકતો નથી, પરને જાણતો નથી, એ તો એક વાત રાખી દો. પરને સરતો નથી એ વાત એકો રાખો. પણ સરદનારનો સરનારનો છે, જાણનાર જાણનારનો છે, દેખનાર દેખનારનો છે. એમ બેમાં તને ફળ શું છે? આવો ભેદ પાડીને વિકલ્પ કરીને લાભ તને શું છે એમ કે છે. હા 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 હા. આવો ભેદ પાડવો એ પણ રાગ છે. હા હા એ ધર્મ નથી. હા હા કોઈ સાજ નથી. તો પછી દર્શક કોઈનો નથી. દેખનારો અને શ્રદ્ધા કરનારો કોઈનો, જેની શ્રદ્ધા કરે છે એનો નથી. ભગવાનની શ્રદ્ધા આત્મા કરે માટે ભગવાનનો આત્મા છે, ભગવાનનો શિષ્ય છે. હા 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 એ નથી. એ કોઈનો શિષ્ય નથી, કોઈનો ગુરુ એ નથી. એ તો સ્વયં સિદ્ધ સહજ વસ્તુ અનાદિકાળથી પરને અજાવીને આ પોતે સ્વતંત્રથી જ સ્વયં સત્તાને સંભાળીને પડી છે. હા 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 હા. એને બીજી ચીજ કોઈ અપેક્ષા હોય તો એને કંઈ મદદ મળે, ટકવાનું અથવા બદલવાનું, ટકવાનું અથવા બદલવાનું એમ છે નહીં. ટકવું અને બદલવું તો સ્વતઃ સ્વરૂપ છે. હા 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 હા. બદલવું એ પણ સ્વતઃ સ્વભાવ છે. નિમિત્ત આવ્યું તે બદલ્યું. હા હા હા. થોડી આવી તો લાકડાના કટકા બે થયા, નિમિત્ત આવ્યું તો બે થયું એમ નથી. એ લાકડાને એ અડતું નથી. અથવા શું કહેવાય, કરવત કરવત એને અડતી નથી. હા હા હા. કેમ કે એક ચીજમાં બીજી ચીજનો તદ્દન અત્યંત અભાવ છે. અભાવ છે એમાં એને કઈ અડવું એવો ભાવનો અંશ આવ્યો ક્યાંથી આવ્યો? હા હા હા. સમજાવું કાંઈ દામોદરભાઈ? હા હા હા. આ તો શું નાકને અડતો નથી. જો એક ચીજ બીજાને અડે તો એક ચીજ ને બીજી ચીજ વચ્ચે અત્યંત અભાવ છે, એનો નાશ થઈને ભાવ થઈ જાય. બે થઈને એક થઈ જાય. બે થઈને એક થતા અનંત થઈને એક થઈ જાય. હા 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 હા. આવું છે. વાળા વાળા ને તેવું ના કરું. આટલું આવું આવું બધું થાય, બધું વ્યવહાર ઉડાડી દીધો. વ્યવહાર વ્યવહાર નથી છે ન કીધું. છોડવા જેવો છે. આત્મા આત્માનો એ પણ છોડવા જેવું છે. ચેતયતા ચેતતાનો એ પણ છોડવા જેવું છે. હા હા હા. એક રૂપ ચેતન જ્ઞાયક, એક રૂપ દર્શન, એ રૂપ સદન, એવું જે ભગવાન આત્મા એનો અનુભવ કરવા લાયક છે. ભેદ પાડ્યા વિના. હા હા. ત્યારે તેનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે. હા 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 હા. આ તો બધો ફેરફાર કેટલો છે બહારમાં. તો આની દયા પડી, આની પાંજરા પર બનાવી, અને આને હા લૂલા પાંગળા ને પાડ્યા ને બેરાની નિશાળ બનાવે છે ને, બેરાની છે ને નિશાળ રાજકોટમાં છે બેરાની.
ધંધનકાને સાંભળે ને એની નીચે ને બોલવાનું શીખવે લખીને એક ગયા હતા લઈ ગયા તમે. કોણ કોને શીખવે, કોણ કોને શીખે, કોણ કોને શીખવે ને કોણ કોનાથી શીખે. આવી વાત છે. ક્યાંય સાચતો દર્શક કોઈનો નથી. દર્શક જ છે, નિશ્ચય છે. આ રીતે અહીં એમ બતાવ્યું છે કે આત્મા પરદ્રવ્યને દેખે છે અથવા સર્જે છે એ વ્યવહાર કથન છે. આત્મા પંચ પરમેષ્ઠીને સર્જે છે એ વ્યવહાર કથન છે. પંચ પરમેષ્ઠી તો પર છે. પરને સર્જવું એ શ્રદ્ધા એ આપવાની નથી. આવું બધું પરદ્રવ્યને દેખે છે અથવા સર્જે છે એ વ્યવહાર કથન છે. આય સુધી આવવું હજી તો પરનું કાંઈ કરી શકે નહીં, અડી શકે નહીં એ માનવું. વીછી શરીરને અડી શકતો નથી અને ઝેર ચડે છે. એક દ્રવ્ય બીજાને કદી અડતું નથી. કેમ કે એક અને બીજા વચ્ચે અનંત 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 અભાવ છે. અનંત અત્યંત અભાવ છે. એ અભાવમાં અડે એનો ભાવનો વસ્તુ નાયક ખૂન થઈ જશે તત્વનું. એ તત્વનો ખૂન થશે. આવી વાત છે. દર્શન તે નીચે છે. હવે જેવી રીતે જ્ઞાયગન દર્શન વિશે દર્શનાથી કહ્યું એવી જ રીતે હવે ત્યાગ કરનાર વિશે કહેવામાં આવે છે. હવે આત્મા પરનો ત્યાગ કરનાર એમ કહેવામાં આવે છે. ચારિત્ર રીતે પરનો ત્યાગ કરે કે ના એ પણ નહીં. અહીં બાયડી છોડ્યા, છોકરા છોડ્યા, દુકાન છોડી, ધંધો છોડ્યો, વેપાર છોડ્યો, 5-5 લાખની પેદાશો હતી ને છોડી. એ બધું કથન જૂઠું છે. પરદ્રવ્ય એની પાસે આવ્યું નથી, એનું થયું નથી ને એને છોડ્યું. એની પાસે હોય એનામાં હોય છોડે એ પણ વ્યવહાર છે. એનામાં રાગ અને દ્વેષ છે એને છોડે એ પણ વ્યવહાર છે. પરમાર્થ છે તો આત્માના ધ્યાનમાં જ્યાં આવે છે ત્યારે રાગની ઉત્પત્તિ થતી નથી. તેને રાગને છોડે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આવી વસ્તુને ગોટા વાળવા આવે. જે તે ભાષણ આપવા મોટી સભામાં બધા ખુશી થઈ જાય. પોતાને કેટલું નુકસાન થઈ જાય છે. આવી વાત છે. હવે ત્યાગની વાત આવી, વિનાયકની આવી, દર્શનની આવી, શ્રદ્ધાની આવી. હવે ત્યાગની આવે છે. એવી જ રીતે અપોહક વિશે કહેવામાં આવે છે. રાગના ત્યાગ વિશે કહેવામાં આવે છે. આ જગતમાં ખડી છે તે શ્વેત ગુણથી ભરેલા સ્વભાવનું દ્રવ્ય છે. ભીત આદિ પદ્ર વ્યવહાર તે ખડીનું શ્વેત છે.
ખડી વળી શ્વેત કરાવવા યોગ પદાર્થ છે. હવે શ્વેત કરનારી ખડી શ્વેત કરાવવા યોગ જે ભીત આદિ પદ્ધતિ તેની છે કે નથી? એમ તે બંનેનો તાત્વિક સંબંધમાં વિચારવામાં આવે. જો ખડી ભીત આદિ પદ્ધતિની હોય તો શું થાય કે પ્રથમ વિચારીએ જેનું જે હોય તે જ હોય. હા 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 હા, ખડી ભીતની હોય તો તેની જ હોય, તેની જ હોય, એનાથી જુદી હોય જ નહીં. હા 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 હા, જેનું જે હોય તે જ હોય. હા 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 હા, પરનો ત્યાગ કરવા જાય તો એનો અર્થ એ પર વસ્તુ એની છે, એની થઈ ત્યારે એને છોડી. હા હા હા, આત્મામાં એવો એક ગુણ છે, 47 ગુણ છે, એમાં અનંત ગુણ છે. એમાં એક ગુણ એવું ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. પર એક રજકણ કે ગોળ ગળપણ કે રસ કે કેરી કે તરાનું મેં છોડ્યું, એ છોડ્યું ને ગ્રહવું એ આત્મામાં છે જ નહીં. હા 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 હા, 47 શક્તિ છે. એમાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ, પરનો ત્યાગ અને પરનું ગ્રહણ. ત્યાગ ઉપાદાન એટલે ગ્રહણ, શૂન્યત્વ પરના ત્યાગ ગ્રહણથી શૂન્ય એવું આત્મા એનો સ્વભાવ છે. હા 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 હા, આ તો બહારથી જ્યાં 5 કંઈક છોડે ત્યાં ઘણું આ છોડી દીધું, આ દુકાન છોડીને, બાયડી છોડીને, ધંધો છોડ્યો, નીકળું કર્યું. હે વકીલાત છોડી રામજીભાઈ. કોણ કરતું હતું છોડે? હા 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 હા, ક્યાં એ કરતા હતા તે છોડે, ક્યાં એ ચીજમાં હતા તે એને છોડે, ક્યાં એ ચીજ પોતામાં હતી તો છોડે. હા 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 હા, જેની વાતો બહુ બાપુ દુનિયાને અત્યારે બહેનું હા સંપ્રદાયમાં તો મૂડી વ્યવહારની વ્યવહારની વ્યવહાર 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 છે ખરો, વ્યવહાર શૂન્ય નથી, પણ તે આદરણીય નથી, જાણવા લાયક છે. એ જાણવા લાયક છે એ પણ વ્યવહાર છે. હા 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 હા, આવી બધી વાતો નવરા ક્યારે થાય ને. હા હા હા, હવે અહીં તાત્વિક સંબંધ વિચારવામાં આવે છે. જો ખડી ભીત આદિ પદ્ધતિની હોય તો શું થાય વિચારીએ. જેનું જે હોય તે જ હોય. જો એની હોય તે ખડી ભીતની હોય તો ભીત રૂપે જ હોય, ખડી રૂપે હોય રહી શકે નહીં જુદી. હા હા હા, ખડી જો ભીતની હોય તો ભીત રૂપે જ હોય, ખડી રૂપે રહે જ નહીં. હા હા હા, એમ ભગવાન આત્મા શરીરનો હોય, દીકરાનો હોય, બાપનો દીકરો હોય, દીકરો કે મારો બાપ છે, બાપ કે મારો દીકરો છે, એમ હોય તો બે એક થઈ જાય છે. હા 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 હા, કોઈ છે નહીં બાપ દીકરો. કોઈ નથી. હા હા હા, એ વાત છે. હા મારો દીકરો છે, હા મારો દીકરાનો દીકરો છે. હા હા, અને દીકરી છે અમારી, એને અમે ઠેકાણે પાડી, હારે ઠેકાણે નાખી છે. કોની દીકરી ક્યાં હારું ઠેકાણું કોનું? હા હા હા, બધો બ્રહ્મ જ્ઞાનીનો છે. હા હા હા, મિથ્યાતના પોષક છે બધા, મિથ્યાતના પોટલા બાંધ્યા છે. હા 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 હા, ચારિત્ર દોષ તો ક્યાંય રહી ગયો.
મિથ્યાતના જ દોષના પોટલા બધા છે. હા હા હા, બહુ આકરું કામ. વિતરાગ માર્ગને સમજવો બાપુ. હા હા, દુકાને બેહું અને દુકાનમાં બેઠો નથી, દુકાનનું કઈ કરી શકતો નથી, દુકાનના માલને અડતો પણ નથી. અરે રે, આમ ઉપાડી નાખ્યું આમ કેસર કે નહીં, કે અડ્યો નથી પણ એ નહીં, અડ્યો નથી ને દેશી રીતે. હા હા હા, દુનિયાથી પાગલ જેવું છે. હે, દુનિયા પાગલ છે, આખી દુનિયા પાગલ છે. સારું નામ ધરાવનારા બધા પાગલ છે. અમે દયાને પાળી શકીએ છીએ, દયા પાળો. દયા પાળી શકવાની ત્રણ કાળના તાકાત નથી આત્માને. અને દયાનો ભાવ જે છે હિંસા છે, રાગ છે. દયા પાળી શકતો તો નથી. દયા પાળી શકું એમ માનવી તો મિથ્યાત્વનો પોષક છે, પણ એનો ભાવ થયો દયાનો એ હિંસા છે આત્માની. કારણ કે રાગ છે, રાગ એ આત્માની હિંસા છે. હા 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 હા, એને ધર્મ માનવું. દામદભાઈ આ બધું સાંભળ્યું તો આવું ત્યાં સાંભળ્યું. દામનગરમાં શું હતું? હા હા, અરે આખરી કામ. હા હા હા, જેનો તાત્વિક સંબંધ જીવન તો હોવાથી ખડી જે ભીંત આદિને હોય તો ખડીથી ભીંત આદિની જ હોય. ખડી ભીંત આદિનું સ્વરૂપ જ હોવી જોઈએ. એમ હોતા ખડીના સ્વદ્રવ્યનો ઉછેદ થાય. હા હા હા, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું થઈ જાય તો સ્વદ્રવ્યનો વિછેદ થઈ જાય. હા હા હા, પરંતુ દ્રવ્યનો ઉછેદ તો થતો નથી. દ્રવ્ય જે ચીજ છે તેનો નથી એમ કોઈ દી થતું નથી. જે છે ચાહે તો પર્યાય છે, ચાહે તો ગુણ ને દ્રવ્ય છે તેનો કોઈ દી અભાવ થતો નથી. હા હા હા, તે કાળે તે છે, પર્યાય છે, ગુણ છે, દ્રવ્ય છે, પોતીથી છે, પોતાથી છે, પોતામાં છે. પરની બિલકુલ અપેક્ષાથી એની પર્યાયમાં નથી. હા 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 હા, આવું રામદેવભાઈ સાંભળ્યું નથી બધું. એનો ધોતા કર્યા. હા હા, બધે મારે છે ને બાપા, બધું બધે મોટા ઉઠે. સાચી વાત કહેવાય. એ તો નિશ્ચયની છે, એ તો નિત્યાભાસની છે. નિશ્ચયની એટલે હાથવાની છે. એમ નિશ્ચયની છે એટલે હાથવાની છે, વ્યવહારની છે એટલે ખોટાની છે. આખરી વાત છે બાપુ. વિતરાગ જૈન પરમેશ્વર કેવળ જ્ઞાની ભગવાન અનંત કેવળીઓનો એક અવાજ છે કે કોઈ દ્રવ્યની પર્યાય કોઈ દ્રવ્યની પર્યાયને અડતી નથી. હા 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 હા, અનંત કેવળીઓનો એક ધ્વનિ, દીવધ્વનિ એ વ્યવહાર કહેવાય છે. દીવધ્વનિ એમાં એ આવ્યું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, અને એને ફેરવે ને એને સાફ કરે ને એને સુધારે ને એને બાફ કરે ને એને રાંધે ને એને. હા 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 હા, કાંઈ એક ફૂદણું, એક તણખલાના બે કટકા કરી શકતો નથી આત્મા.
કેમ કે તણકલાના 2 કટકા થવાનો કાળ એના પરમાણુની પર્યાયનો છે. એને ઠેકાણે પોતે માને છે કે હું આને કટકા 2 કરું છું. મિથ્યાતને પૂછે છે. આમ આખો દિવસ આ કર્યું ને આ કર્યું ને આ કર્યું ને આ કર્યું ને. ભાઈ તારે ક્યાં જવું છે? બાપુ આ દેહ છૂટીને બીજો અવતાર થશે. આત્મા તો સત્તાર અનાદિની છે. દેહનો નાશ એટલે પરમાણુની બીજી અવસ્થા થઈ છે. કઈ નાશ એ નાશ થતો નથી. એ તો પરમાણુની બીજી અવસ્થા થવી એનું નામ નાશ. દેહનો નાશનો અર્થ કર્મનો નાશનો અર્થ થઈ. કર્મની અવસ્થા અકર્મ રૂપે થાય એનું નામ કર્મનો નાશ. કોઈ ચીજ નાશ પામતી નથી, કોઈ ચીજ નવી થતી નથી. આવું જે અહીં સ્વરૂપ છે, એક દ્રવ્ય અંદર રૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે નિષેધ કર્યો છે. 103 ગાથા. કોઈ દ્રવ્યની કોઈ પર્યાય ક્યાંય બીજામાં સંક્રમતી નથી, પલટતી ને બજારમાં જાતી નથી. અરે બીજાને અડતી નથી. ત્રીજી ગાથા સમયસારની. કોઈ દ્રવ્ય અનંત જેટલા છે એ પોતાનામાં જેટલી શક્તિ અને પર્યાય છે તેને ફરસે છે, પણ અન્ય તો એ કઈ અડતું નથી, કઈ 3 કાળમાં અડ્યું નથી. આ આંગળી શરીરને અડતી નથી. ત્રીજી ગાથામાં છે સંક્રમણ છે 103 ગાથામાં, કે એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં સંક્રમણ થતું નથી. અને ત્રીજી ગાથામાં છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. અડતું નથી. ચુંબન કરતું નથી. ઓપાર છે ત્રીજી ગાથામાં. એક દ્રવ્ય પોતાના ગુણ અને પર્યાય રૂપી ધર્મ એને ધારી રાખેલું, એમાં રહેલું, તે બીજાના પર્યાયને ચુંબતું નથી. આવો મારા આગ્રહી હોય ને તે એવું લાગે. ગુરુનો આગળ પાકો હોય ને લાગે આ શું કે છે, બકે છે. એની વાત થઈ તે મહિના 97 મંદિર થયું તેથી ચિમન ચકુ હતું. ચિમન ચકુ આમાં 2 મહિનો રહ્યો હતો. પછી કે આ કર્યું મેં નથી કરી શકાતું, કે આ કર્યો મેં. અરે પ્રભુ, આ કર્યું એમાં તમે શું કર્યું? એમાં આત્મામાં શું થયું, પરમાણુમાં શું થયું એ વિચાર્યું છે? આત્માના અસ્તિત્વમાં છે, પરમાણુ અસ્તિત્વમાં છે. એમાં આત્મા એ અને આમ કર્યું એ ક્યાંથી આવ્યું? એ મોટો વકીલ કેવા છે ને, સ્થાનિક ભાષામાં ગપ્પા મારે છે ને. પણ એવું લોકોને પસંદ પડે. વાત ચાલતી હતી એમાં કે બધી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કહી શકે નહીં. એ તો સત્તાનું નિશાનની વાત છે. મંદિર થતું ત્યારે કેટલા વર્ષ થયા? 39 વર્ષ. ત્યારે વ્યાખ્યાનમાં બોલ્યો, લ્યો અમે આ કહ્યું નથી થઈ શકતું. અરે પ્રભુ, એમાં શું થયું છે અને કેમ થાય છે એની તને ખબર નથી બાપુ. એમાં આત્મા તો તદ્દન ભિન્ન પોતાના પર્યાયથી છે. એ પર્યાય શરીરની પર્યાયને અડતોય નથી. અને શરીરની પર્યાય જે આમથી આમ થાય છે એ એનામાં ક્રિયાવતી નામનો શક્તિ ગુણ છે. એ પરમાણુ પોતાને કારણે આમથી આમ થાય છે. બીજા પરમાણુને લઈને નહીં, આત્માને લઈને તો નહીં. તે
આવું આકરું કામ છે. સંધ્યોએ આવું તો સાંભળ્યું નહીં પેલા કોઈ. બધા મારે એવા ગપ્પા મારે સાંભળ્યું હોય. હવે બેન ને લઈને આવવાનું હવે હા હા બહુ મારું બાપા એવો માર્ગ કોઈ જુદો છે. તીર્થંકર દેવ કેવળી સર્વજ્ઞ પરમાત્મા એની દિવ ધ્વનિ એનો પોકાર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં, ફસે નહીં, ચૂંબે નહીં. હા 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 ચૂંબે નહીં તો કરે બીજાનું કાંઈ. એ વાત ત્રણ કાળમાં ખોટી જૂઠી છે. ભારે કામ. હા લોઢા ફેરવો છે ને વાત કે દુકાનમાં ધંધામાં. અમારા મનસુખ ના એ અમારા નટુ ને ધંધા મોટા કરે છે ને, દાણા ફેરવે છે, આ ફેરવે, વીણું ફેરવે, ફલાને ફેરવે. હા હા આવો માર્ગ સાંભળવો કઠણ પડે. તે કેમ છે, આ શું છે? આમ આખો દી આમ કરીએ છીએ, આ કરીએ, હદને બોલીએ છીએ, હાલીએ છીએ, આ કહીએ. આત્મા એને અડતોય નથી. કરતો તો નથી પણ અડતોય નથી. જો એને અડે એને કરે તો પોતાનો ભાવ તેમાં ભળી જાય, તો પોતાનો ભાવ થઈ જાય. દ્રવ્યનો ઉછેર થઈ જાય. અને દ્રવ્યનો અંદર રૂપે સંગમન થવાનો તો પૂર્વે નિષેધ કર્યો છે. એમાં પૂર્વે પોતાની ગાથામાં નિષેધ કર્યો છે. એક દ્રવ્યની પર્યાય બીજી દ્રવ્યની પર્યાયમાં સંગમતી નથી, પલટતી ને બીજામાં ભળતી નથી. આવું છે. ખડી ભીંત આદિની નથી. એ ખડી ભીંત આદિ નથી તો ખડી કોની છે? ખડીની ખડી છે. ખડીથી જુદી બીજી કોઈ ખડી નથી. જેની આ ખડી છે, ખડીથી જુદી અને કોઈ ખડી નથી. પરંતુ તેઓ બે સ્વસ્વામી રૂપ અંશો છે. એ તો સ્વસ્વામી કહેવાય. આનું આ આત્માનું જ્ઞાન, જ્ઞાન આત્માનું એ તો સ્વસ્વામી અંશનો કથન છે. કઈ જુદું છે? અંશોના વ્યવહાર શું સાથે? કાંઈ સાર નથી. તો પછી ખડી કોઈની નથી. એ ખડી ભીંતની થઈ નથી. ભીંતને ખડી અડી નથી. દિવાળીને દિયા દેને ઢોળ ને બોલ ને એ ધોળ કે છે કે ભીત ને અડતો નથી. આવું ખડી ખડીની નીચે છે. જેમાં દ્રષ્ટાંત છે તેમ નીચે પ્રમાણે એનો સિદ્ધાંત છે. હવે ત્યાગની વાતનો સિદ્ધાંત છે.